સમાચાર પાટણથી મળ્યા છે, જ્યાં પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસરની ઓફિસમાં હોબાળો। કોંગ્રેસ કોર્પોરેટર વિપુલ ઠક્કરે ચીફ ઓફિસર સાથે બબાલ કરી। શહેરમાં દબાણ દૂર કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ચીફ ઓફિસરે ઉડાવ જવાબ આપ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। ચીફ ઓફિસરના બેજવાબદારી ભર્યા નિવેદનથી કોંગ્રેસમાં ભારે રોષ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો પાટણના છે કે જ્યાં નગરપાલિકામાં ચીફ ઓફિસરની ઓફિસમાં હોબાળો થયો। કોંગ્રેસના કોર્પોરેટર અને ચીફ ઓફિસર વચ્ચે બબાલ થઈ અને તેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા અને આ બબાલ ઉગ્ર બોલાચાલીમાં પરિવર્તિત થઈ ગઈ હતી। કોંગ્રેસના કોર્પોરેટર વિપુલ ઠક્કર અને ચીફ ઓફિસર વચ્ચે બબાલના દ્રશ્યો છે, જ્યાં શહેરમાં દબાણ દૂર કરવા મુદ્દે બોલાચાલી થઈ, જે બોલાચાલી ઉગ્ર બોલાચાલીમાં પરિવર્તિત થઈ ગઈ। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભરત। આજે દ્રશ્યો સામે આવ્યા છે, ચીફ ઓફિસર અને કોંગ્રેસના કોર્પોરેટર વિપુલ ઠક્કર વચ્ચે બબાલ થઈ રહી છે, શું છે આખો મામલો? ચોક્કસથી વત્સલ, પાટણ શહેરમાં વિવિધ જે સોસાયટી વિસ્તારો હોય છે ત્યાં આગળ જે રીતે દબાણ હોય છે અને આ દબાણ હટાવવા બાબતે પાલિકા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવતું હોય છે તે રીતે ગેરકાયદેસર જે દબાણ હટાવવાની છે તેને બાબતે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જે રીતે પાલિકાના ચીફ ઓફિસરને એક રજૂઆત કરવા ગયા હતા। તે દરમિયાન કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર છે તેઓ અને ચીફ ઓફિસર બંને આમને સામને આવી ગયા હતા। રજૂઆત કોર્પોરેટર દ્વારા કરવામાં આવી હતી ત્યારે ચીફ ઓફિસર ઉશ્કેરાઈ ગયા હતા અને જે કોંગ્રેસના સદસ્ય જે રજૂઆત કરતા હતા તેઓને ત્યાંથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું, તેઓને બહાર કાઢવાની નોબત આવી હતી। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે અવારનવાર જે પાલિકાના ચૂંટાયેલા સભ્યો હોય છે રજૂઆતો કરવા જતા હોય છે ત્યારે ચીફ ઓફિસર પોતાનો જે આપો ગુમાવી દે છે અને લોકો સાથે ગેરવર્તન કરતા હોય છે। ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે, ત્યારે ફરી એક વખત જે રીતે કોંગ્રેસની બોડી આજે રજૂઆત કરવા ગઈ હતી તે દરમિયાન હિરલ ઠાકર છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને કોંગ્રેસના કોર્પોરેટર સાથે વર્તન કર્યું હતું, પરંતુ શાંતિ જે કોંગ્રેસના કોર્પોરેટર છે તેઓને બહાર લઈ જતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો। જી, માહિતી બદલ આભાર ભરત।